લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના ભાભરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ભાભરમાં તસ્કરોનો તરખાટ અગાઉ પણ અલગ અલગ 6 સ્થળ પર ચોરીની ઘટના બની હતી. ભાભરના બાલાજીનગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થતા ભાભરના લોકોમાં ભય. મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા તે સમયે તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. ઘરમાં રહેલ કબાટ, મંદિરમાં પડેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લાખોની ચોરીની ઘટનાની જાણ ઘર માલિકને થતા ભાભર પોલીસને કરાઈ જાણ. ભાભર પોલીસના પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. શિયાળાની કડકડતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. હું બહાર જેલી હતી, પાલનપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આજ રાતે બની છે. કેટલા વાગે બની મને ખબર નહીં. સંમેલન હતું પાલનપુરથી હું અત્યારે આવી, મને આજુબાજુવાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી. પછી 18 તોલાનો દોરો, 2 વેટીઓ, 45,000 રોકડા અને 8 નખલિયું અને 13,500નું પેન્ડલ, આટલું મારા ઘરમાંથી જયું છે. મંદિરમાં ડબ્બો હતો ને મંદિરનો, અહીંયા કોઈ રાસું નહીં, બધું લઈ ગયા છે.